પોરબંદર તાલુકાના બડા વિસ્તારમાં પણ ગઈ રાત્રે ક્યાંક ધોધમાર તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો। લાંબા વિરામ બાદ આ વિસ્તારમાં વરસાદ પડી જતા આ વિસ્તારના ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે। ગઈકાલ રાત્રિથી જ બરડા વિસ્તારમાં મેઘરાજાએ મહેર કરી હતી, જેમાં બરડા ડુંગરની તળેટીમાં આવતા ગામો જેમ કે બખરલા, કાટવાણા, ગોઢાણા અને નાકા સહિતના ગામોમાં ગઈકાલે રાત્રે 2 થી 2.5 ઇંચ વરસાદ વરસ્યો હતો, જ્યારે બગવદર, કિંદરખેડા અને મોઢવાડા સહિતના ગામોમાં 1 થી 1.5 ઇંચ વરસાદ વરસ્યો હતો, જ્યારે સોઢાણા, અડવાણા, મજીવાણા, ફટાણા અને સિંગડા સહિતના ગામોમાં ધીમી ધારે 1/2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। એકંદરે હજુ પણ વરસાદી વાતાવરણ જોવા મળે છે, જેથી અત્યારે ખેડૂતોએ ચોમાસુ પાકમાં નિંદામણ કરી લીધું છે, જેથી અત્યારે વધુ વરસાદ થાય તો ખેડૂતોને ખૂબ જ મોટો ફાયદો થઈ શકે। જો કે બરડા ડુંગર વિસ્તારમાં ગઈ રાત્રે સારો વરસાદ થઈ જતા આ વિસ્તારના ખેડૂતોને પાકમાં સારો એવો ફાયદો થઈ શકે છે। ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર। જય માતાજી। ગઈકાલે સવારથી જ વાદળછાયું અને વરસાદી વાતાવરણ હતું, અને જેમ જેમ સાંજ પડતી ગઈ એમ ગઈકાલે રાતે જ બખલા અને આજુબાજુના ગામોની અંદર 2 થી 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। આ વરસાદ એકદમ યોગ્ય સમયે કે જ્યારે ખેડૂતોના પાકને અંદર અને ખાસ કરીને મગફળીમાં ખેડૂતોને પાણીની જરૂર હતી એવા યોગ્ય સમયે ખૂબ શાંતિથી અને ખૂબ સારો એવો વરસાદ પડ્યો છે, અને હજી પણ વરસાદી વાતાવરણ છે। આપણે બધા જાણીએ છીએ કે 15 જૂને એકદમ યોગ્ય સમયે આપણા વિસ્તારમાં વાવેતર માટેનો વાવણીનો પણ વરસાદ ખૂબ સારો એવો થયો હતો। મગફળીના વાવેતર કર્યા, અને પછી જ્યારે વરાપની જરૂર હતી ત્યારે પણ ઈશ્વરે આપણે વરાપ આપ્યો, અને આપણા ખેતરોમાં આપણે સાતી નિંદામણ પણ કરી શક્યા, અને પાછી ફરીને જ્યારે જરૂર હતો ત્યારે ખૂબ સારો એવો વરસાદ પડ્યો છે। ત્યારે ખેડૂતોમાં ખૂબ અનેરી ઉત્સાહ છે, આનંદ છે। ત્યારે ખેડૂતોનો પાક પણ ખૂબ સારો છે। ફરીથી આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ, મેઘરાજાને પણ પ્રાર્થના કરીએ કે આવી જ મહેર શાંતિથી અને ખૂબ સારી કોઈ પણ જાતની હાનિ વગર પોતે પોતાની લીલા અને તેમની કૃપા છે એ ખેડૂતોમાં વરસાવે, અને ફરીથી ખેડૂતોનો પાક પણ ખૂબ સારો થાય એવી હું ઈશ્વરને પ્રાર્થના કરું છું।